टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ શિક્ષકોને સોંપાયેલી નવી કામગીરી વિશે। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। चाणक्यનું આ વાક્ય શિક્ષકનું માન કેટલું ઊંચું છે તેનું પ્રમાણ આપે છે, પરંતુ આપણે ત્યાં સરકારી તંત્ર શિક્ષકોને સાધારણ સમજે છે અને વિદ્યાર્થીઓના ભણતરને પણ સામાન્ય સમજે છે। શિક્ષકો પાસે મન ફાવે તેવા કામ કરાવાય છે। શિક્ષકોને ફાલતુ કામો કરાવવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। હજુ તો શિક્ષકોને શ્વાન ગણવા મોકલવાનો વિવાદ શાંત થયો, ત્યાં વધુ એક વિવાદિત પરિપત્ર રાજકોટ ડીડીઓએ કર્યો છે। રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને નવી કામગીરી સોંપી છે। અધિકારીએ શિક્ષકોને કહ્યું છે કે હવે તમે પાનની ગલ્લાવાળાઓ જે છે તેમને દંડ કરો। પહેલાં આખો પરિપત્ર શું છે તે અમે તમને જણાવીએ, ત્યારબાદ આખા પરિપત્રનું વિશ્લેષણ કરીશું। સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટની કલમ 6A અંતર્ગત 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। તેમજ આ અધિનિયમની કલમ 6B મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવું કાનૂની ગુનો બને છે। આ અધિનિયમની કલમ 4 અન્વયે અધિનિયમના ઉલ્લંઘન સામે દંડ કરવા અને દંડને એકત્રિત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને અધિકૃત કરવામાં આવેલ છે। આ અધિનિયમ અન્વયે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે। વધુમાં તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો કાર્યરત ન રહે તે આચાર્યશ્રીઓ અને સરપંચશ્રીઓ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે। આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક તેમજ સરપંચશ્રી સામે કાર્યવાહી કરવામાં આવશે। એટલે હવે શિક્ષકોને ભણાવવાનું નહીં પણ પાનના ગલ્લે બેસી રહેવું પડશે। પાનના ગલ્લાવાળાઓ સાથે તકરારો કરવાની અને દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે। પોલીસને બોલાવવાની અને પોલીસ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બેસી રહેવાનું। ટૂંકમાં શિક્ષકો તમે બહાર સમય બગાડો, શાળામાં તમારું કંઈ કામ નથી, કારણ કે અધિકારીઓને નથી લાગતું કે તમારે ભણાવવું જોઈએ। બાળકો તો શાળામાં જાતે જ અભ્યાસ કરી લેશે, કારણ કે ઘણી શાળાઓમાં તો માળ એક જ શિક્ષક છે। જો તે પણ પાનના ગલ્લા પર જતા રહેશે તો શાળામાં ભણાવશે કોણ? જિલ્લા વિકાસ અધિકારીના આવા વિચિત્ર પરિપત્રને લઈ શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે। શિક્ષકોએ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કર્યો અને સાથે પોતાનો રોષ પણ પ્રગટ કર્યો છે। તો અમારું કામ બાળકોને ભણાવવાનું છે, અમારે દંડ ઉઘરાવવા નથી જવાનું ને આ વિચિત્ર પ્રકારનો પરિપત્રને હિસાબે અમારે ગામ લોકો અરે સંઘર્ષ થાય છે કે જે લોકો અમે અહીંયા સર્વિસ કરી છે તો એ અમારા જાણીતા હોય તો એમને કહેવા જાય ત્યારે અમારે એ સંઘર્ષમાં ઉતરે છે। તો અમે સરકારને એટલું જ કહી છે અધિકારીને કે આવા પરિપત્ર પાછા ખેંચે। જો પરિપત્ર પાછો નહીં ખેંચે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન પણ કરીશું। બીજું ખાસ કે 30% એવી શાળાઓ છે કે જ્યાં બહેનો છે, તો શું આ બહેનો છે એ ત્યાં પાનના ગલે જઈ અને વિરોધ કરશે, એનો દંડ ઉઘરાવશે? આ અમારું કામ નથી, આ પોલીસનું કામ છે, પંચાયતનું કામ છે। તો એમને આ કરવાનું હોય, અમને છોકરાઓને ભણાવવા દો। શિક્ષકોની જે મૂળભૂત કામગીરી છે એ મૂળભૂત કામગીરીને બાજુએ મૂકી અને અન્ય કામગીરીઓ જ્યારે આપવામાં આવે છે ત્યારે શિક્ષક સંઘ મારફત રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકો આવી કામગીરીનો છે એ વિરોધ કરશે। મૂળભૂત કામ અમારું જે ભણાવવાનું છે તો એમાં મહદ અંશે શિક્ષક છે વર્ગખંડમાં રહે અને બાળકોને ન્યાય આપે એવા કામ છે અમારા અંડર રાષ્ટ્રીય હિતની કામગીરી છે। તો એ કામ બાબત માટે અમે હર હંમેશ તૈયારી હોય છે કે SIR હોય, ચૂંટણી હોય, મતગણતરીની હોય, વસ્તી ગણતરી હોય, તો એ કામ માટે શિક્ષકો બંધાયેલા છે અને એ કામગીરી કરશે।
શિક્ષકોની આત્મા વેચાઈ રહી છે અને સરકારી અધિકારીઓ જાણે તેમની મજા લઈ રહ્યા છે. જે શિક્ષકો બાળકોને અક્ષર જ્ઞાન વિચાર શક્તિ આપે છે, તેમનામાં સ્વપ્નોનું બીજ રોપે છે, એ જ શિક્ષકોને હવે પાન મસાલાના ગલ્લા પર પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી દેવાયા છે. એસી ઓફિસમાં મોજ કરતા અધિકારીઓએ શિક્ષકને મલ્ટીપર્પઝ મશીન બનાવ્યા છે. એક તો રાજ્યની શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની સંખ્યા ઓછી છે, તેવામાં શિક્ષકોને ભણતરના કામના બદલે બીજા કામો સોંપી દેવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ વધારે બગડી રહ્યું છે. શિક્ષકની આબરૂ, સન્માન અને તેમની શૈક્ષણિક ક્ષમતા બધું જ તમારા મલ્ટીટાસ્કિંગના નામે કચડાઈ રહ્યું છે. બાળકોના ભવિષ્ય સાથે મોટી રમત રમાઈ રહી છે. શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓના સપના પણ પાનની પિચકારીઓમાં ખોવાઈ રહ્યા છે. અને એટલે જ હવે શિક્ષકો કહી રહ્યા છે કે અમે વિદ્યાર્થીઓના જીવનનો ઉજાસ છીએ, તેમના ભવિષ્યના નિર્માતા છીએ, અને તમે અમને પાનના ગલ્લાના ચોકીદાર બનાવી દો તો કેવી રીતે ચાલે? ખરેખર આ સ્વીકારી ન શકાય એ રીતની કામગીરીનો પરિપત્ર કરવામાં આવ્યો છે. કારણ કે મૂળ જે વાત છે એ આમાં સંઘર્ષ થવાનો બહુ ભયસ્થાન રહે. અને કાલ સવારે બીજા ડિપાર્ટમેન્ટ પણ આ જે પરિપત્ર છે એને ધ્યાને લઈને એમ કે ભાઈ શાળાની બહાર જે દબાણ છે એ પણ શિક્ષકોની જવાબદારી છે. એટલે આ રીતે તર્ક આપણને ગળે ઉતરે નહીં એ રીતની સાહેબ દ્વારા પરિપત્ર થયો છે. તો આપણે વિનંતી કરીએ વહીવટી તંત્રને, સત્તા તંત્રને કે આ પ્રકારની કામગીરીથી શિક્ષકોને ખાસ કરીને મુક્ત રાખે. સંઘ દ્વારા એવી વિચારણા ચાલે છે કે અમે ગાંધીજીને માર્ગે આંદોલન કરશું અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અરજ છે કે જે ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે વહીવટી તંત્ર, ગ્રામ પંચાયતના મંત્રી છે એ ડ્રાઈવ કરે અને એને એવી જોગવાઈ આપી દે કે ભાઈ દંડ તમારે લેવો, તો અમારા માટે ઘણું સરળ થઈ જાય. પાનના ગલ્લા શૈક્ષણિક સંસ્થાઓથી દૂર રહે તે જોવાની જવાબદારી તો તંત્રની છે. ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે પછી પોલીસ, દંડ કરવાની કામગીરી એમને સોંપવામાં આવે તો ઠીક, પરંતુ શિક્ષકોને આવી કામગીરી સોંપીને અધિકારીએ જાણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકને ભણાવવાના બદલે પાન ગલ્લા પર મોકલનાર તમારા જેવા અધિકારીઓના કારણે આજે સરકારી શાળાના બાળકો ભણવામાં પાછળ રહી ગયા છે. આજે કોઈ પણ ડિપાર્ટમેન્ટની કામગીરી શિક્ષકો ઉપર થોપી દેવામાં આવે છે. શિક્ષકો ક્યાં સુધી આ બધું સહન કરશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આવી એક કામગીરી શિક્ષકો નથી કરતા. શિક્ષકો માટે દર મહિને કોઈને કોઈ નવો ફતવો બહાર પાડવામાં આવતો હોય છે. ક્યારેક તેમને શ્વાન ગણવા મોકલી દેવાય છે. આવી તો 56 પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીઓ છે. અધિકારીઓએ શિક્ષકોને આવી કામગીરીઓ સોંપવાના બદલે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ કથળતું જઈ રહ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો તમે જોશો તો તમને સમજાશે કે શિક્ષણની સ્થિતિ કેટલી ખરાબ છે. વર્ષ 2024માં ગુજરાતમાં 54,541 વિદ્યાર્થીઓએ શાળાને અલવિદા કહી દીધું છે, જ્યારે વર્ષ 2025-26માં આંકડો 2.4 લાખ પર પહોંચી ગયો છે. એટલે કે સરકારી તંત્રએ પાનના ગલ્લાઓની ચિંતા કરવાના બદલે બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર છે. પાનના ગલ્લા નજીક હોવાથી વિદ્યાર્થીઓના માનસ ઉપર નકારાત્મક અસર થાય તે વાત સાચી છે, પણ તેનો ઉકેલ એ શિક્ષકો નથી. પાનના ગલ્લાવાળાઓને દંડ કરવાની જવાબદારી પણ શિક્ષકોની નથી. આ કામગીરી સંલગ્ન વિભાગોને સોંપવી જોઈએ, જેથી એ પણ થોડું ઘણું કામ કરી લે.